નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આજે આપણે સૌથી પહેલા તો સૌરાષ્ટ્રનું રાજકારણ સમજવું છે કે આજે શું થવાનું છે, કારણ કે આમના ઉપરથી હવે આવનારા દિવસોમાં એ પણ ખબર પડશે કે જો અત્યારે કંઈક નવા જૂની થશે તો હવે સંગઠન અને મંત્રીમંડળનું વિસ્તરણ છે, પછી વિધાનસભાની ચૂંટણી આવશે, એટલે કે અત્યારે મહત્વનો એક પડાવ કહી શકાય. મારી સાથે અત્યારે જગદીશભાઈ મહેતા જોડાયેલા છે, સિનિયર પત્રકાર છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર બેન. જગદીશભાઈ, હવે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું હવે મતદાન પૂરું થઈ જશે, પણ આ વખતે જેટલી પણ ગરમાવો આવ્યો છે, આમનું પરિણામ આવનારા સમયમાં કેવું રહેવાનું છે? બેન, અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે બપોરના 12:30 થયા છે હમ રાધર, અને હમ એવરેજ 18 થી 20% જેવું મતદાન થયું છે. એવરેજ હમ હમ એ એવું સૂચવે છે કે જનતાની જાગૃતિ ચરમસીમાએ છે. અન્યથા અત્યારે હમ હમ 7-8% મતદાન ધારાસભા અને લોકસભામાં પણ 9%, 7%, 5%, 11% એવું થતું. અત્યારે તમારી જાણકાર એવરેજ તમને કહું છું, આ સમગ્ર ગુજરાતમાં જ્યાં અત્યારે હમ આપણે માનીએ છીએ એ પ્રમાણે 68 નગરપાલિકા જે છે, જુનાગઢ મનપા હમ છે, 3 તાલુકા પંચાયત છે, બધી જગ્યાએ હમ થઈને 5,000 લોકોને ચૂંટવા માટે તેને 19 લાખ લોકો મેદાનમાં છે. અને હમ હમ 4,380 બેઠકોમાં કોણ જીતશે ને કોણ હારશે એની વાત અત્યારે હાલે છે. એમાં પણ જનતા એ ઉમળકો જે દાખવો છે એ સૂચવે છે કે પ્રજાને એના મતનું મૂલ્ય સમજાઈ ગયું છે. પહેલી વાત તો ઈ. હમ હવે હમ કોને હમ જાય કોને નહીં એ તો સ્વાભાવિક છે, ઈવીએમમાં પેક થઈ જવાનું એ જુદી વાત છે. પણ સૌથી સાચી વાત તમને કહું, અંદેશો હમ આપણને શું આવે એ કહું. ભારતીય હમ જનતા પાર્ટીનું 3 દશકાથી ગુજરાતમાં શાસન હોવા છતાં એને જો મતદારોને રીઝવવા માટે થઈને અમુક પ્રકારની ખેરાતો જાહેર કરવી પડે, અમુક પ્રકારના નીતિ નિયમો જાહેર પડે, અમુક હમ પ્રકારના હમ ગતકડા વેતા કરવા પડે, તો સમજવું કે એને પોતાની અસ્તિત્વની ખબર પડી ગઈ. દાખલા તરીકે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીએ શાસનમાં 3 દશકા થવા આવ્યા તો એને સિમ્પલી કેવું જોઈએ ને કે અમારે પ્રચાર કરવાની પણ જરૂર નથી, જનતા હા સ્વયં અમારો પ્રચાર કરશે, કારણ કે અમે તો બધી હમ લોકભોગી યોજનાઓ જે છે મૂકી દીધી છે. એને બદલે બરાબર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ અઠવાડિયા 10 દિવસ પહેલા 750 કરોડ રૂપિયા નગરપાલિકાઓના રોડ રસ્તા માટે થઈને આપ્યા. હમ 750 કરોડ રૂપિયા. તો ભલામણા હમ છે ચૂંટણી ટાણે જ તમને એમ થયું કે રોડ રસ્તા સારા હોવા જોઈએ, પેલા ન થયું. હમ રાઈટ. 750 કરોડ એને આપ્યા. પછી બીજું યુસીસી, યુનિફોર્મ હા સિવિલ કોડ. હવે ગતકડું વેતું મૂક્યું. તમે પાછું કીધું કે 45 દિવસ સુધી અમે જનતાને એના સૂચનો મગાવશું, ઈ કેસે એ પ્રમાણે હમ કરશું. તો પછી 45 દી પછી કર્યું હોત તો શું વાંધો હતો? સમજી લ્યો. હા પણ યુસીસી એટલા માટે અહીંયા તમારા મગજમાં ઘાલવામાં આવ્યું કે બીજો કોઈ વિકાસ કાંઈ છે નહીં. આ હિન્દુ મુસ્લિમ હમ જેવું થાય તો જે કટ્ટર હિન્દુત્વને માનતા હોય એ ભારતીય જનતા પાર્ટીને મત આપે. અને એને ખબર હમ હતી કે અત્યારે યુસીસી ની ઢીંડક મૂકશું બજારમાં તો હમ હમ વિપક્ષો અને કટ્ટર હમ હમ પંથીઓ એ તો આનો વિરોધ કરવાના. એ વિરોધ કરશે હમ તો બાકીના જે હિન્દુઓ છે 85% એ હિન્દુઓ એમ સમજશે કે ના ના આપણે તને ટેકો આપવો જોઈએ, રોડ રસ્તા સમજી આવે એ પછી થયા કરશે. બિલકુલ હા એટલે સર સલામત પગડી આપો. એટલે મેં આપને કીધું કે પહેલી વખત એવું બને છે હિન્દુસ્તાનના ઇતિહાસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કમસે કમ ગુજરાતમાં આટલી રોચક અને આટલી થ્રિલર કોઈ વખત ચૂંટણી થઈ નથી. ઝવેરી કમિશનના રિપોર્ટ પછી પહેલી વાર 27% ઓબીસી ને આના અનામતનો લાભ મળ્યો છે એવી આ ચૂંટણી છે. પ્રથમ ચૂંટણી છે. બરાબર. અને ભારતીય જનતા પાર્ટી એ ભયંકર રીતે કમર કસવી પડી છે. કોંગ્રેસ પાસે સંગઠન ઓછું છે પણ એને થાય એટલી મહેનત કરી છે. ગોપાલ ઇટાલિયાથી માંડીને ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી, એને પણ કઈ કસર છોડી નથી. ટૂંકમાં સૌએ પરસેવો પાડ્યો છે. પણ આ ચૂંટણી વિધિબેન તમને કહું, આ ચૂંટણી અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે. મૂળ ભાજપી વર્સિસ સત્તાધારી ભાજપી વચ્ચેની પણ વધારે છે. હા 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 અસંતુષ્ટ ભાજપી અને સત્તાધારી ભાજપ, આ બે વચ્ચે હા મહત્વપૂર્ણ છે. અમરેલી થી માંડી, જેતપુર થી માંડી, જસદણ થી માંડી, જુનાગઢ થી માંડી, બીજે બધે ઠેકાણે જ્યાં ધાર્યું ત્યાં સામ દામ દંડ ભેદ કરી અને આ લોકોએ બિનહરીફ કરાવડાવી. અને બિનહરીફ કેમ થઈ છે આપણે જાણીએ છીએ. ઈ ભલે દેખાવમાં ગમે તે વાત કરે, બિનહરીફ અમથી નથી થતી.
જસદણમાં 2-4 દિવસ પહેલા જે ભારતીય જનતા પાર્ટીને બેન ગાળો દેતા હતા અને ભાજપ ખરાબ છે અને આમ આદમી પાર્ટી હારી છે, એને બદલે હવે એ આમ આદમી પાર્ટીનો ખેસ એને છોડી દીધો. રોતો રોતો વિડીયો એને મૂક્યો હતો કે ભાજપ વાળા મને હેરાન કરે છે, અને હવે હસતા હસતા કે છે કે ભારત માતા કી જય, વંદે માતરમ. બોલો, તો એ શું સૂચવે છે કે ભાજપે કોઈ કસર છોડી નથી પોતાની લેવલની ચૂંટણી પોતાના ફેવરમાં કરવામાં. તો સામે પક્ષે વિપક્ષમાં પણ તમે જુઓ, વિપક્ષમાં કોંગ્રેસ ઓછી છે, આમ આદમી પાર્ટી મેદાનમાં ઓછી છે, પણ ભારતીય જનતા પાર્ટીએ જેને ટિકિટ નથી આપી એ લોકોએ આમ આદમીમાંથી માંડીને કોંગ્રેસમાંથી પણ ટિકિટ મેળવી છે અને એ મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટીએ અનેકો ડઝન બંધ લોકોને સસ્પેન્ડ કરવા પડ્યા. તમે વિચાર કરો, પાર્ટીમાંથી કે તમને અમે મેન્ડેટ નથી આપ્યો છતાં તમે ચૂંટણીમાં ઉભા રહ્યા એટલે માટે તમને કાઢી મૂકવામાં આવે છે. આવી રોચકતા પેલા ક્યારેય આપણે જોવા મળી નહોતી. એટલે આનું ગુજરાતી રિદ્ધિબેન એ છે, જનતા જાગૃત થઈ ગઈ એ પણ હકીકત છે, અને બીજું જે લડવા ધારે છે એને ખબર છે કે આ રોકડીયો ધંધો છે વગર મૂડીનો. આમાં ગમે એમ કરીને ટિકિટ મળી જાય એટલે ગંગ નાયા ને ગોમતી તેરા. જી બેન, બોલો. હવે વાત છે કે ચલો ભાજપે કામ કર્યા છે, તો આપણે તો એટલા વિડીયો ને એટલા ઓડિયો સાંભળ્યા છે કે પૈસાની લેતી દેતી કરવામાં, તમને 4 લાખ રૂપિયા આપવામાં આવશે, તમને ધાક ધમકી આપવામાં આવશે. કેટલા ઉદાહરણ આપણી સામે છે. તો પછી ભાજપે આ બધું કરવાની જરૂર શું છે કે તમે આટલું બધું કામ કર્યું છે તો? એ તો હું તમને કહું બેન કે જો જેનું 3 દશકાથી શાસન હોય તો એને મત માગવાની, આ મત છીનવવાની તો વાત જવા દો, માગવાની જરૂર પડવી ન જોઈએ ને. હા. તમે જન્માષ્ટમીમાં કોઈ દી કૃષ્ણ ભગવાન કે કૃષ્ણને માનનારા લોકોએ ક્યારે જીઆર બાર પાડ્યો કે આટલી ઊંચી તમારે હાંડી બાંધવી, એમાં દહીં નાખવું, ગોવાળિયાને બોલાવવા, વાહણીથી તોડી નાખવું, પછી રમવું, મજા કરવી, કોઈ જીઆર બાર પડતો નથી. છતાંય તમે જો ઉમળકાભેર લાખો લોકો થાય છે ને, શું કામ? એને એક અહેસાસ તો કમસે કમ થાય છે કે ઉત્સવ તો છે જીવનમાં. આપણી જે રૂટીન પ્રક્રિયામાંથી આપણે કંઈક નવું તો મેળવી રહ્યા છે. તો સેમ પરિસ્થિતિ છે. 3 દશકાથી જો તમારું શાસન હોય તો તમારે તો ખાલી તારીખ જ જાહેર કરવાની, ભાઈ આ તારીખે મતદાન છે. હવે અમે સારું કર્યું છે એટલે મારે તમને કેવા વિનંતી કરવાની જરૂર જ નથી. શેઠ પગાર આપે મારે નોકરી મૂકવાની ક્યાં જરૂર છે? પણ પગાર ન આપતા હોય અને મને ચલાવતા હોય તો મારે ડખો થાય. હવે એ કાવડિયા દેશ છે તો પછી મને શું વાંધો હોઈ શકે? એમાં શેઠે મને વિનંતી કરવી ન પડે ને, તમે ઓફિસમાં ટાણા હાર હોયા જજો. હોયો જ જાવ ને, મને દે છે ગાંધી સાહેબ તો હું હોયો જવાનો. એમ તમે જયારે જો સારું કામ કર્યું હોય તો મત માગવાનો પ્રશ્ન જ ક્યાં આવે? તમારે કેવું જોઈએ ભાઈ જો તમને સારું લાગે મત આપજો, ન આપે તો અમને કઈ વાંધો નથી, તો તમે કર્યા ભોગવજો. પણ નહીં, તમારે મોઢે ફીણ આવી ગયા. શું કામ? તમને ખબર, તમને એટલે શાસક પક્ષને ખબર જ છે કે તમે કરવું જોઈએ એ નથી કર્યું. તમે વિકાસ એટલે કે તમે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ બનાવો કે કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો પુલ બનાવો, એ ઠીક જ છે, ખોટું કાંઈ નથી. તમે મેટ્રો ટ્રેન દોડાવો કે રાજકોટમાં એમ કે એરપોર્ટ આપી દો, એ બધું વિકાસ તો છે જ, એમાં ના નથી. પણ અમને સૌથી પહેલા શું જોઈએ? એટલે ભાઈ ભૂખાને કાખમાં ભાણું. અમારે પેલા અહીંયા ભૂખ લાગી, તમે અનકોટ ધરાવો કાચની આડો રાખી, તો અનકોટ થી થોડા ઉડકાર આવે? ઓટકાર માટે થઈને તો કોળિયો મોઢામાં જવો જોઈએ ને. એટલે લોકોને જોઈએ છે નળ ગટર, રોડ રસ્તા, નળ ગટર, લાઇટ વગેરેના વ્યવસ્થા જોઈએ છે. અને બીજું જોઈએ છે શિક્ષણ અને ગુણિયલ શિક્ષણ. અત્યારે તમે જુઓ જે પદ્ધતિ ચાલતી હોય તો એમાં ટીકા ટિપ્પણ કરવાની બહુ જોખમ છે, પણ જે પદ્ધતિથી અત્યારે શિક્ષકોની નિમણૂક થઈ રહી છે ને, જે ક્વોલિટીના શિક્ષણો આવી રહ્યા છે, આપણે બધા જાણીએ છીએ, બજારમાં છપાઓમાં બધું વાંચીએ છીએ. 2 દી પહેલાનો દાખલો આપણે જોઈએ છે, શિક્ષકે 6 વર્ષની દીકરી ઉપર દુષ્કૃત્યની કોશિશ કરી. તો આ ગુણિયલ શિક્ષણ નથી કેતા યુવાન થાય એવું નથી. પરિવારનો આધાર સ્તંભ બને ને યુવાન થી માંડીને જે નવી પેઢી છે નિર્વ્યસની બને, સમાજ માટે ઉત્તમ બને, એવી કોઈ વાત કરવામાં આવતી નથી. તમને ડિગ્રીના થોથા મળ્યા જાય ને તમે પછી ભીખ માગો એમ નોકરી માગે જાઓ, એવું તો એક તો શિક્ષણ છે, એને બદલાવ જોઈએ, એ કોઈ પણ થતું નથી. તમારે આરોગ્ય જોઈએ છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે કે છે ત્યાં નથી ડોક્ટર્સ કે નથી પેરામેડિકલ સ્ટાફ. અરે એ તો છોડો, મામલતદાર થી માંડીને તલાટી કમ મંત્રીને સરકારે હજારો વખત કીધું છે કે ત્યાં ગામડામાં તમારે અઠવાડિયામાં આટલા દી રહેવાનું, કોઈ કાળો કાગડો રહેતું નથી. સવારે જાય 3 દી પછી પાછા બાના કાઢીને આવતા રહીએ. બધાને શહેરમાં રહેવું છે ને ટેસડા કરવા છે ને 6 આંકડાનો પગાર ખાવો છે. જનતાની માથે તો એટલો આ લોકતંત્રના નામે એટલી બધી સત્યાનાશનો પાયો છે કે તમે વિચાર કરો, જનતા તો બિલકુલ આમાં કિનારે રહી ગઈ છે. એમ તમને કહો તો આનો હિસ્સો જ નથી. કુતિયાણામાં શું થઈ રહ્યું છે બેન? ધેલીબેન અને કાંધલ જાડેજા
એટલે આ કોઈ આખા પંથકમાં કોઈ હારો માણસ નથી. હારો આ બે ખરાબ છે નહીં, પણ એની માથાભારે છાપ તો છે ને. આ બે ની છાપ શું છે? માથાભારેની છાપ છે, ખતરનાકની છાપ છે, એકબીજાની સામે દુનિયાભરના આક્ષેપો છે, બધી વાત છે. તો આખો પંથક જે છે એમાં કોઈ હારો માણસ નહીં હોય, પણ નથી ઉભી શકતા. તમે વિચાર કરો. એટલે મેં તમને કહ્યું, લોકો જેને કહેવામાં આવે છે આકાંક્ષિત લોકો, અપેક્ષિત લોકો, એ બિચારા કિનારે છે. એને કાંઈ લેવા દે ને. બધાને ખબર છે કે આ બધાય મરણ હરણ થયા છે, હોના માટે થયા છે. સરપંચની ચૂંટણી માટે જો 20 લાખ રૂપિયા કોઈ વાપરતું હોય, હાવ પછાત ગામની વાત કરું છું બેન, સરપંચ થવા 20 લાખ વાપરતું હોય તો એ કેટલા રૂપિયા રળતો હોય છે, વિચાર કરો. આ જગતમાં હગા સંતાનો એના માવતરને બરાબર સાચવતા નથી, તો તમે જનતા હાટુ તેને પોતાના ખોરડા વેચી નાખો એવું બને? એટલે હવે આપણે મીડિયાની ભૂમિકા મોટી છે. આપણે સાચી વાત કરવી જોઈએ કે આ બધા લડે છે. એમાં સૌથી મોટી વાત શું છે કે જનતાએ એક વસ્તુ નક્કી કરવી પડશે કે કોઈ પણ પક્ષ હોય કે બેનર ન હોય, અપક્ષ ભલે હોય, પણ સારો ને સજ્જન માણસ હોય, પૈસા ખાવ ન હોય, સેવાભાવી હોય, પરોપકારી હોય, કમસે કમ સજ્જન હોય, સંસ્કારી હોય, તો એ ગમે એ પક્ષનો ને અપક્ષ કેમ નથી હોતો, એવાને કમસે કમ તમે સપોર્ટ આપશો તો શાસક પક્ષ જે હશે, જેની પાસે ભલે રાક્ષસી સંગઠન હોય, પણ એને સમજાઈ જશે કે હવે જનતાને બહુ લાંબો સમય ઉલ્લુ બનાવી શકાશે નહીં, એટલે એ કામ કરતા થશે. આ વખતની ચૂંટણીમાં કમસે કમ એટલી તો આશાસ્પદ વાત તો છે જ કે જનતા જાગ ઉઠી હે, એને ખબર પડી ગઈ છે. એટલે તો તમે જાણ કે તમે બધી જ જગ્યાએ જુઓ અત્યારે જેટલા ચાલે છે અહીંયા જુનાગઢ, અમરેલી, જેતપુર, કુતિયાણા, રાજકોટમાં, જસદણ પંથકમાં, ઓલીકોટ, કેટલી જગ્યાએ માથાકૂટ ને સૈન્ય, અરાભાઈ પેરામેડિકલ, તમે જુઓ ઓલા લોકોને બોલાવવા પડ્યા, પોલીસની સુરક્ષા ચારેક વાર બોલાવવી પડી, વધારે પડતી સંવેદનશીલ કેટલા મથકો જાહેર થયા. શું બતાવે છે? જનતા જાગૃત થઈ ચૂકી છે. એ જેટલી બને એટલી પોતાનાથી, એ શાસક હોય કે ગમે એ વાયદા વાળા હોય, એને પાઠ ભણાવવા માટે થઈને તત્પર છે. એટલે હવે પછી આનું એક જ છે, અત્યારે જે સ્થાનિક ચૂંટણી છે એનું જો આશાસ્પદ કોઈ વાત હોય તે જનતાની જાગૃતિની છે, અને એલર્ટ વાત હોય તો પક્ષોએ સમજી જવું જોઈએ કે હવે લાંબો સમય ન વાયદો હાલશે ન વચન હાલશે, કેવળ ને કેવળ તમારી પરફોર્મન્સ ઈ જ પૈમાના બનેગા, તો જ મેળ પડશે. જી બેન. જગદીશભાઈ, સૌરાષ્ટ્રનું રાજકારણ આ વખત એટલું જ ગરમાયેલું રહ્યું. સ્થાનિક સ્વરાજની અંદર આટલી આ અસર જોવા મળી છે, તો આવનારા સમયમાં આનાથી ડબલ અસર આપણને દેખાઈ શકે છે. 1000%. શું કામ? આપણે જેને લોકતંત્ર બંત્ર કહીએ છીએ એવું કઈ નથી. આ નકરો મેં તમને પેલા કીધું, રોકડીયો પાક છે, વગર મૂડીનો ધંધો છે, વગર મૂડીનો ધંધો છે. તમે એકે નેતાઓ જેને જુઓ બેન, આપણે સવારે નોકરીએ વયા જાય છે, રાતના 10 વાગે પાછા આવીએ છીએ. તમે કોઈ નેતાને સાંભળ્યો ક્યાંય એની કચેરીમાં ગયો હોય? તમે જ્યારે હોય ત્યારે ઈ તમે જુઓ ટના ટન કપડા બપડા પહેરીને ટેસડા કરતા હોય છે, સવારથી નીકળી જાય, સાંજ સુધી 10 જગ્યાએ ઉદઘાટન કરે, 5 જગ્યાએ સભા કરે. તારો ધંધો શું છે રાજા રામ જાણે, છતાં રાતા રાયણ જેવા થઈને ફરે. કારણ શું છે કે આમાં જે જીતી જાય છે, ઈ સરપંચ જીતે કે તાલુકા પંચાયત નો સદસ્ય કે જિલ્લા પંચાયત નો સદસ્ય, જેટલા કોન્ટ્રાક્ટ આલે, રોડ રસ્તાના કામ આલે, નગરપાલિકા થ્રુ હોય કે મહાનગરપાલિકા કે તાલુકા પંચાયત થ્રુ હોય, એમાં પોતાની ટકાવારી બધાને મળતી હોય છે. અહીંથી તમે રોડ કોઈને અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવું હોય ને, કંપની વાળા આવે, રિલાયન્સ વાળા હોય કે ગમે, અહીંથી અંડરગ્રાઉન્ડ, એટલે હું ધારો કે કોર્પોરેટર હોઉં અથવા તો રાજકારણી હોઉં, એટલે હું ત્યાં આવીને કહું, ચલાવી નહીં લેવામાં આવે આ રીતે, બધાને કેમ તમે બાન પકડો છો, લોકો અહીંથી હાલશે કઈ રીતે, નાના કામ છે તેમ છે. બીજું મળતિયા હોય તો અત્યારે તો સોશિયલ મીડિયા એટલું મજબૂત છે, ચારેક વાર વિડીયો વાયરલ કરીને મોકલી દે છે, આ લોકોએ બાન પકડ્યું, એટલે ઓલા લોકોને કામ અટકી જાય. હવે એને પાછું ટાર્ગેટ આપ્યું હોય કે બુધવાર સુધીમાં કામ કરી નાખવું, નહીતર એના પૈસા કપાવાના હોય. એટલે એ લોકો શું કે ભાઈ સાહેબ તમે કોઈ હિસાબે માની જાઓ. એટલે પછી આપણે ટકાવારીની વાત કરીએ તો 2% મારા થાય, જેવડું કામ એમાં 2 કે 5 કે 8%. આમ આ બધા જે ચૂંટણી લડી રહ્યા છે ને, એમાં મોટા ભાગના વાત તમને કરું છું, મોટા ભાગના લોકો તો એમાં કાયદેસર ટકાવારીમાં કટકટાવવા માટે આવે છે, એટલે તો મરણ હરણ થાય. નહીં તો સેવા કરવા હાટુ કોઈ માથા મૂકી દે એવું આ કઈ સતયુગ છે? અને જો એવું હોય, લોકોની સેવા કરવા માટે અત્યારે 19 લાખ મતદારો છે ને 5084 ઉમેદવારો છે, 5000 લોકો, 19 લાખ લોકોનું જો કલ્યાણ કરવા માટે તેને માથા મૂકી દેવા તૈયાર હોય તો રામ રાજ્ય ન આવી ગયું હોય? તો રોડની રસ્તાની આવી હાલત હોય બેન? પણ નામ છે ખાલી સમાજની સેવાનું, નકરી કટકટાવાની વાતો છે, પૈસા દુનિયાના ભેગા કરી લેવાની વાતો છે. તમે રિદ્ધિબેન હમણાં કબૂલ કરશો, હું અહીંયા રાજકોટ બેઠો, આપ અમદાવાદ બેઠા છો,
તમે ચૂંટણી પછી કોઈ કોર્પોરેટરને જનતાની સેવા માટે બજારમાં ફરતો ભાળ્યો હોય તો મને હા પાડો. ક્યાંય જ નથી બધાને એવું. ઠીક. અમારે ત્યાં પણ તમે કહો 70 જણાને ભારતીય જનતા પાર્ટીના અત્યારે શાસન છે કોર્પોરેશનમાં, અને 74 જેટલા અમારા કોર્પોરેટરો છે. મેં છેલ્લે એને મતદાન મત માગવા આવ્યા ને ત્યારે ફોન ઉપર જોયેલા છે, ફોન ઉપર હો, કે સાહેબ માણાને લઈને બહાર આવજો, બાકી હરામ બરોબર ક્યાંય મેં જોયા હોય તો મને વિચાર કરો આપણે ચૂંટીને હું કાંદો કાઢી લીધો. એમાં આ બધાને તમે જે 5,000 લોકો ચૂંટાશે, જો આનાથી જ કલ્યાણ થવાનું હોય તો ધારાસભ્યને શું કામના છે મને કયો? ધારાસભ્યથી કલ્યાણ થવાનું હોય તો સંસદ સભ્યો શું કામના છે મને કયો? આ બધાને આપણે બધાના વેતન ભથ્થા પૈસા બધું આપણે આપીએ છીએ, છતાં જનતા તો હજી નહીં. બધા પ્રચાર શું કરે છે કે સરકારની યોજનાઓનો લાભ અંત્યોદયની છેવાડાના લોકો સુધી, એટલે હજી છેવાડું ભાઈ સાહેબ 74 વર્ષ ત્યાંથી છેવાડું કેવડું છે તે હજી અંબાણું નથી તો પછી તમારાથી. વિકાસ કઈ રીતે કર્યો? હા, બસ આ વાત છે. પણ આ વખતે ખાલી એક આશાસ્પદ વાત એટલી છે કે જનતા કમસે કમ જાગૃત તો થઈ ચૂકી છે, એટલે હવે દરેક પોતાનું પરફોર્મન્સ બતાવવું પડશે. બસ એટલી આની જે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે ગુજરાતમાં ચાલે છે, એનું કોઈ એક લીટીમાં કોઈ કે આની સ્ટોરીની મોરલ શું છે, તો હાર્દ શું છે, તો એક છે કે જનતા જાગી ગઈ છે. હવે તમને વાયદાનો વેપાર હાલે એમ નથી, તમારે પરફોર્મન્સ કરવું પડશે, નહીતર ફેંકાઈ જશો. એટલી જનતાએ જાગૃતિ બતાવી છે. જી બેન. જગદીશભાઈ, હવે મારો છેલ્લો સવાલ કે અત્યારે વાત એવી છે કે આ બધું પૂરું થશે એટલે સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફાર આવશે. મેઇન જે ચહેરો નામ બોલાઈ રહ્યું છે, વિજય રૂપાણીનું નામ સામે આવ્યું છે. કેમ એવું છે? હવે એમાં એવું છે બેન, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ભારતીય જનતા પાર્ટી પાસે વિપક્ષો કે છે એમ જ એક બહુ મોટું વોશિંગ મશીન છે. એ લોકો બિયરમાં તુલસીનું પાન નાખીને કે છે આ પંચામૃત છે, તો બધા કે પંચામૃત પંચામૃત. એમ વિજય રૂપાણીને કાઢ્યા ત્યારે એના 18 વાંકા છે એવું આ લોકોએ પ્રસ્થાપિત કર્યું હતું. છાપાઓમાં આવ્યું હતું, મીડિયામાં આવ્યું હતું, એની પાંખ બધી કાપી નાખવામાં આવી હતી. રાજકોટમાં પણ વિજયભાઈ નું જે જૂથ હતું, એના જે જાથેદાર હતા, એ બધાની પણ એક જમાનામાં તીતુડી બોલતી હતી, અને અત્યારે કૂતરું એનું સાંભળતું નથી, એવી સ્થિતિ પણ થઈ ગઈ હતી. હવે વોશિંગ મશીનમાં વિજયભાઈ ધોવાઈ ગયા. એને મહારાષ્ટ્રના પ્રભારી બનાવ્યા, પંજાબના બનાવ્યા, રાજસ્થાન કે મધ્યપ્રદેશના બનાવ્યા, પ્રભારી બનાવવા માંડ્યા. અને ઈશ્વરની કૃપા છે કે ચારેક થોડા થોડા પરિણામ તો સારા આવ્યા. મહારાષ્ટ્રમાં ચીફ મિનિસ્ટર કોને બનાવવા એના માટે થઈને સિલેક્શન કમિટીમાં પણ વિજયભાઈને મૂકવામાં આવ્યા. એનો અર્થ એમ થયો કે ભારતીય જનતા પાર્ટીએ જેને ભૂતકાળમાં નકામા ગણીને અડધી રાતે કાઢી મૂક્યા એમ કહ્યું તો હાલે, કે એક ફંક્શનમાં વિજય રૂપાણી અને આખી સરકાર અહીંયા ઊંઝાની અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એના કાર્યક્રમમાં ત્યાંથી કીધું, ફોન આવી ગયો તાત્કાલિક રાજ્યપાલ પાસે જાઓ રાજીનામું આપી દો. આવું તો કોઈ દી કોને નિહાળમાંથી છોકરાને કાઢી નથી મુકાતા આવી રીતના, તો સમજી લો. એવી રીતે તગડી મૂકવામાં આવ્યા હતા. અને એ પછીનો ઇતિહાસ બધા આખું ગુજરાત જાણે છે. હવે એ બધું પૂરું થયું. જે ગણો તે વિજયભાઈ કમબેક થઈ રહ્યા છે એવી વાત 100% આવી રહી છે. એને 2-3 જગ્યાએ પ્રભારી થયા, પ્રભારીમાં પ્રમાણમાં એના રિઝલ્ટ સારા આવ્યા. એટલે હવે હમણાં આજકાલમાં પાછું પેલા આવ્યું હતું નામ તો ચમક્યું હતું કે વિજયભાઈ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બને એવી સંભાવના છે. તો એ બંનેના 2 કારણો છે બેન, આપની જાણ ખાતર. વિજયભાઈ અને વજુભાઈ વાળા એ બેમાં એક સામ્ય છે. વજુભાઈ વાળા અને વિજય રૂપાણી બેમાં એક સામ્ય છે. શું એ કોઈ પક્ષના નથી અથવા એ કોઈ જૂથના નથી ને એનું કોઈ જૂથ નથી. આમ જુઓ તો વિજયભાઈ જે છે, વિજયભાઈ જૈન છે, એટલે પાટીદાર એમ ન કહી શકે મારા છે. જૈન તો હમસ્તુ લઘુમતીમાં છે, માઇનોરિટી તો કહેવાની નથી, વાણિયા લેવાના કહેવાના નથી, બ્રાહ્મણ કહેવાના નથી. વિજયભાઈ જે છે એ જૈન ના છે. હવે જૈન છે નાના, પારસી કોમ જેવું છે નાનું, પણ વજૂદ બહુ મોટું છે. આપણે જાણીએ છીએ ટેક્સ પેયર્સ જેટલા છે બાકી બધી કોમ્યુનિટીમાં જૈન સૌથી બધું ટેક્સ પેયર્સ છે, પૈસાદાર બહુ છે, એનું વજન અતિશય છે. એક તો ઈ કોમ્યુનિટી આવે એની ઉપર કોઈ કોમનો ડાઘ ન લાગે. કહેવાનું આ છે કોઈ કોમવાદી વલણ છે એવું લાગે નહીં. એ જૈન છે, વાત થઈ ગઈ પૂરી. અને જૈન ને આપણે હંમેશા કહીએ છીએ ખબર કે ભાઈ આ તો જૈન જોક છે. અજૈન જોક એટલે કેવાય આપણે જાણીએ છીએ. જૈન ઇન ધ સેન્સ અહિંસા વાળા, પરિશુદ્ધ પ્રમાણમાં. એટલે એક તો જૈન કોમ્યુનિટી આવે છે. બીજું સંગઠનના એટલે એ પ્રભારી પ્રમુખે રહી ચુક્યા હતા ભૂતકાળમાં પણ, અને અહીંયા તો રાજકોટમાં તો હતા જ શહેર પ્રમુખ થી માંડીને બધું. તો સંગઠનના માહેર છે, એમાં તો કોઈ શંકા નથી. સંગઠનમાં એની સારી એવી પેન્ટ છે, એ તો નિર્વિવાદિત વાત છે. આ તો આડી આંખે ચડી ગયા હતા. જે કારણો હોય તે કારણો આપણને ખબર નથી હું કામ ખેટકાતા ભાજપને કે જેથી રાતોરાત એને તગડી મૂકવામાં આવ્યા હતા. પણ જે હોય તે
પણ સંગઠનમાં તો વિજયભાઈનો જમાવટ છે, એમાં કોઈ ના નહીં. સૌરાષ્ટ્રમાં વિજયભાઈ આવે તો બીજા કોઈ વિરોધ કરે નહીં. બીજા કોકને જો મૂકશે ને લેવા કડવા કોળી ફલાણું ઢીકણું કાંઈ પણ માઇનોરિટી દલિત તો બીજા બધા સમાજમાં ઉહાપો થાય એવી સંભાવના છે. કારણ કે બધામાં દાવેદારો અનેક પ્રકાર. હવે ધારો કે વિજયભાઈ છે, જૈન કોમ્યુનિટીમાં વિજયભાઈ સિવાય બીજો કોઈ દાવેદાર નથી એના જેવો સક્ષમ. તમે સમજી લો. એટલે જૈનમાં બગાવત ન થાય ને અજૈનમાં બગાવત નહીં થાય. એટલે એનું નામ થોડુંક વધારે પડતું આવી રહ્યું છે કે એક તો આ બે કામ મેં તમને કીધા. ત્રીજું એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હોય તો એ છે, ભૂતકાળમાં હતું, કદાચ થોડી ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ ભૂતકાળમાં હતું એવું પાછું છે કે એ વિશ્વાસુ તો છે એટલીસ્ટ પક્ષને. પક્ષ ગોપનીય રીતે જે કામ કરાવવા માંગતા હોય એ આંખું બંધ કરીને વિજયભાઈની હાથે કરાવી શકે. એ વાત બહાર જાય નહીં. આ 3-4 આયામો એવા છે, એને કારણે વિજયભાઈ છે ફરી પાછા લાઇમ લાઇટમાં આવ્યા છે. અને શક્ય છે, અત્યારે ચર્ચા છે, પણ ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ નરેન્દ્ર મોદીને આપણે જાણીએ છીએ, એને હંમેશા કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે. પણ રમતા નામ મૂકી દે એટલે એને કારણે છે ને એક સર્વે થઈ જાય. આ જે ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ શું છે, નામ વહેતા મૂકે એટલે સર્વે થઈ જાય. લોકોના પ્રત્યાઘાતો જાણી, લોકો એટલે પાછા એમાં એના જે ટાર્ગેટેડ લોકો હોય ઈ. આ જનતા બનતાનું તો કોઈ માને છે ક્યાં? હા, પણ જેને ટાર્ગેટ કરવામાં આવે કે વિજયભાઈ નું નામ આપીએ તો કોણ ઉરલે એમ છે અને ઈ શું કે છે, તો એના દ્વારા શું કહેવામાં આવે છે, ઈ જાણવું હોય તો બુદ્ધિપૂર્વક એક ચોકઠી મારી દો કે વિજયભાઈને મૂકો, દેખતે હે ક્યાં હોતા હે. અને ડખો થાય તો ક્યાં આપણે એમાં ગોલાના ઘેર કેટલી ગાયું હતી કે દૂધે વાળું કરતા હતા, તો ફેરવી નાખવાનું. એટલે આવા નામ રમતા મૂકવામાં આવે છે. પણ અત્યારે રિદ્ધિબેન તમારો પ્રશ્ન છે બરાબર છે કે ભાઈનું નામ, વિજયભાઈનું નામ પણ અત્યારે ચર્ચામાં છે. હવે રાજા રામ જાણે શું થાય તે જે. હા, એટલે જેનું નામ હોય ક્યારે આવતા નથી એવું પણ બને છે. એટલે આ વખતે એ પણ જોવાનું છે કે કેટલા બધા નામ આવ્યા. દર વખતે એક એક તહેવાર ટપાડે છે કે જેમ કે મકર સંક્રાંતિ આવી, હવે હોળી ધૂળેટી આવે. હવે એ જોવાનું છે કે ક્યારે નામ બહાર આવે છે. આ નામ આવે એમાંથી નહીં કોઈ આવે છે કે કોઈ નવું જ નામ સામે આવે છે. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. તો હવે જોવાનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે સૌરાષ્ટ્રમાં જે ગરમાગરમી જોવા મળી એ આવનારા સમયમાં કેટલી ભારે ભાજપ માટે રહેવાની છે. અને ખાસ કરીને હવે જે વિજય રૂપાણીનું નામ પણ સામે આવ્યું છે સંગઠનના વિસ્તરણની અંદર, તેમને લઈને આપનું શું કહેવું છે? જે જગદીશભાઈએ વાત કરી તે માટે આપ શું વિચારો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.